બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે, જેમાં શહેરની 15 થી 18 વર્ષની કિશોરીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી। આ કાર્યક્રમ મહિનાના ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીકે ચૌહાણે કિશોરીઓને શિક્ષણ મહત્વ સમજાવ્યું અને કાયદાકીય બાબતોથી માહિતગાર કર્યા હતા। પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર વર્ષાબેન ગોસ્વામીએ મહિલા સુરક્ષા માટેની વિવિધ યોજનાઓની જાણકારી આપી। તેમણે સંકટ સખી એપ અને કટોકટી સમય ઉપયોગી એવા હેલ્પલાઇન નંબર 1001098 અને 1930 વિશે વિસ્તૃત માહિતી આપી હતી। મહિલા અભયમ 181ના કાઉન્સિલર તારાબેન પંડ્યા અને કોન્સ્ટેબલ કમળાબેને મહિલા હેલ્પલાઇન નંબર 181ની કામગીરી અને તેના મહત્વ વિશે સમજ આપી હતી। કાર્યક્રમમાં સીડીપીઓ થરાદ એક ઘટક અને થરાદ સેજાના સુપરવાઇઝર અને આંગણવાડી કાર્યકરો બહેનો સહિત સી ટીમનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો। આ પહેલથી કિશોરીઓમાં સુરક્ષા અંગેની જાગૃતિ વધશે અને તેમને કટોકટી સમયે મદદ મેળવવાનું માર્ગદર્શન પણ મળ્યું છે। આજ રોજ થરાદ પોલીસ સ્ટેશનમાં આઈસીડીએસ વિભાગ તરફથી ચોથો મંગળવાર પૂર્ણા દિવસ નિમિત્તે પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં સીડીપીઓ મેડમ શ્રી, પીએસઆઈ મેડમ શ્રી તેમજ 181 ટીમ, સી ટીમ, પીબીએસ સેન્ટર તેમજ બહોળા પ્રમાણમાં દીકરીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહેલ। તેમાં 181ની ટીમ દ્વારા કાયદાકીય માહિતી પૂરી પાડવામાં આવેલ। આઈસીડીએસ યોજના અંતર્ગત આજે થરાદ તાલુકા કક્ષામાં આ કિશોરીઓનો ચોથો મંગળવારની ઉજવણી કરી। એમાં અમારી થીમ હતી પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી અને દીકરીઓને કાયદાકીય તેમજ 108 અભયમ વગેરે તમામ મહિલાઓની યોજના વિશેનું માર્ગદર્શન આપવાનું થીમ હતી। એ પ્રમાણે થરાદ પ્રોપરની લગભગ 50 જેટલી કિશોરીઓને આજે પોલીસ સ્ટેશન લાવી અને એમને તમામ માહિતગાર કરવામાં આવી છે।